દેવાંગ, હા હા શું કરો છો? કંઈ નહીં, ફાઇલની જરૂર હતી એટલા માટે ફાઇલ કાઢતો હતો. બટ કંઈ નહીં, પતી ગયું છે. દેવાંગ, કામ મૂકો ને. એ તો આમ પણ મુકાઈ જવાનું છે ને. શું બોલો છો? મને કંઈ સમજાતું નથી. કંઈ નહીં, તું કહેતી હતી ને કે તમે રજા રાખો અને રજા રાખીને મારી સાથે આવજો, તો રાખીશ રજા. મારે તને એક વાત કરવી છે કે મારે પણ એક વાત કરવી છે. પહેલાં ના, પહેલા હું. હું વાત કરું ને તને, જો જો હું પહેલા વાત કરીશ. પત્ની કોણ છે? તું. તો પછી સારું, તમારી આંખો બંધ કરો. કેમ? બહુ સવાલ પૂછો હો તમે. તમારી આંખો બંધ કરો ને. લો બસ. ખોલતા નહીં. હવે ખોલો. બાપરે, યુ સિરિયસ? મતલબ કે શું કરો છો? શું કરું ને મને કંઈ સમજાતું નથી. પણ હા, હવે પછી છે ને તારે ઘરના કોઈ કામકાજ કરવાના નથી. તારે માત્ર બેસવાનું છે, આરામ કરવાનો છે, બાકીનું બધું કામ હશે ને મમ્મી કરી લેશે. શું કરો છો? શાંતિ રાખો ને તમે. પહેલા અહીંયા બેસો. બેસો. બેસો ગયું ને. મને ખબર જ હતી કે હું તમને વાત કરીશ ને એટલે ઘાંઘા થઈ જશે. કોંગ્રેચ્યુલેશન્સ. થેન્ક્સ યુ. શું કહું તને, તું છે ને મને અત્યારે શું કહું તને, તે મને એવી ખુશી આપી છે ને કે શબ્દમાં તો એનું વર્ણન જ નહીં કરી શકું. હું પણ બહુ ખુશ છું. તમને જો આપણા આવનારા બાળકને આપણે બધી જ ખુશીઓ આપીશું કે જે આપણે લોકો નથી માણી શક્યા. હું શું કહું છું, મમ્મીને તમે વાત કરજો, હું વાત નહીં કરું. તું ટેન્શન નહીં લે ને. હવેથી તારી બધી ચિંતા એ મારી ચિંતા. તારે બસ માત્ર ખુશ રહેવાનું છે. હું મમ્મી સાથે વાત કરીશ, મમ્મીને હું જણાવીશ, અને મેં તને કહ્યું ને એમ કોઈ પણ ભારે કામ નથી કરવાના. અને ખાસ આપણે અત્યારે ડૉક્ટર પાસે જઈએ અને સ્પોર્ટ્સ દવા બધું કરાવી લઈએ. કાલે જઈએ? કાલે શું કામ? આજે જ સારા સમાચાર મળ્યા છે તો આજે એક દિવસનું પણ લેટ નહીં. હા, બાળકની વાતમાં હું કોઈ વસ્તુ તારી સ્વીકારી નહીં લઉં. દેવાંગ, પણ આ તમે કહેતા હતા ને કે તમારે આજે કામ છે, તો તમે કામ પતાવી લો, આપણે કાલે જઈ આવશું. તો હું વહેલા આવી જઈશ ને ઘરે, પછી જઈશું આપણે. અને હું આવું ને પછી આપણે તને જે વસ્તુની મજા આવશે ને એવી જગ્યાએ જઈશું. ગાર્ડનમાં જવું હોય તો ગાર્ડનમાં, મૂવી જવું હોય તો મૂવી. તને ફેવરિટ વસ્તુ ભાવતી હતી પિઝા, એ તો નહીં ખવાય ને હવેથી. શાંત થઈ જાઓ. કેટલું વિચારો છો? જો રિલેક્સ થઈ જાઓ અને પહેલાં છે ને તમે મમ્મીને વાત કરી દો. મને શરમ આવે છે મમ્મીને કહેતા. તમે વાત કરી લો. ઠીક છે, કરું છું વાત. જાઓ હવે. જાઓ. થેન્ક્સ. ટેક કેર. મમ્મી 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 મમ્મી. શું મમ્મી મમ્મી? મારે છે ને તમને ખુશીના સમાચાર આપવા છે. ખુશીના સમાચાર? હા, ખુશીના સમાચાર. આ તમારો દીકરો છે ને એ હવે બાપ બની જવાનો છે. શું? હા, સાચે. તું બાપ બનવાનો છે દેવાંગ? હા મમ્મી. અને હું દાદી? હા, દામિની પ્રેગ્નન્ટ છે એટલે મમ્મી હવે જેના ઘરમાં કોઈ પણ નાના મોટા કામ હોય બધા કામ તમારે સંભાળી લેવાના છે. દામિનીને કોઈ પણ કામ નથી કરવા દેવું. ભલે આરામ કરવો પડતો હોય તો આરામ કરશે, ડૉક્ટર જે કહે છે એ કરશે, બાકી કોઈ પણ જાતનો સ્ટ્રેસ, કોઈ પણ જાતનો પ્રોબ્લેમ મારી દામિની સુધી ક્યારેય ના પહોંચવો જોઈએ. અને મમ્મી આ બધી જવાબદારી હવેથી તમારી.
ઠીક છે દેવા, તું કહેશે એમ જ સાચવીશ દામિનીને. અને તને શું લાગે છે, અને તું કહેશે તો જ સાચવીશ? મને મારી દામિનીની સાચવવાની રીત ખબર છે, કેવી રીતના સાચવવાની. હો, આઈ નો મમ્મી, પણ છતાંય હા બાપ બનવાનો છું ને, એટલે સમજણ નથી પડતી કે હું શું કરું. મમ્મી એક કામ કરું, હું મીઠાઈનું બોક્સ લેતો આપણે મીઠાઈ વેચીએ બધાને. હા, બધી વાત ઠીક છે બેટા, શું? પણ અત્યારે મીઠાઈ વેચવાની ન હોય. મીઠાઈ તો ક્યારે વેચાય કે નાનો ભાવ આવી જાય પછી વેચવાનું હોય. તું પણ હવે એટલો હરખાઈ ગયો છે ને કે વાત પૂછમાં. દેવાંગ, આ બધી વાત છોડ, મારે તમને એક વાત પૂછવાની હતી, એ તો ભૂલાઈ જ જાય છે. કઈ વાત? તે તારા ધંધાની ઓલી જાહેરાત આપી હતી ને, એનું શું થયું? મમ્મી જરા ધીમે શાંતિથી વાત કરો. આ વિશે દામિનીને કોઈ ખ્યાલ નથી કે મારો જે ધંધો ચાલી રહ્યો છે, ધંધો આપણે વેચી રહ્યા છીએ. સો પ્લીઝ દામિનીના કાન સુધી આ વાત ક્યારેય ના આપીશું. પણ બેટા, મમ્મી એને ટેન્શન થશે અને આ સમયે હું એને કોઈ જાતનું ટેન્શન આપવા નથી માંગતો. પ્લીઝ. ઠીક છે, પણ દીકરા શું થશે એ ચિંતા સતાવી રહી છે. ચિંતા તો મને પણ સતાવી રહી છે. પાર્ટી સાથે વાત ચાલુ છે અને પછી તો અમારા ઉપરવાળો જે કરે તે. સાચી વાત છે, અને તું ચિંતા ન કરતો, બધું ઠીક થઈ જશે. જ્યારે આપણે કંઈ ન કરી શકીએ ને ત્યારે બધું ભગવાન પર છોડી દેવાનું. એ કરશે, એ બધું આપણા ભલા માટે જ કરશે. ચાલો તો હું નીકળું હવે. હા, અને દામિનીની ચિંતા ન કરતો. ચાલ. ચાલ, જય શ્રી કૃષ્ણ. હા, મમ્મી આ ફાઇલ નીચે મૂકું છું. હો. હા હા. દામિની, કેટલો સમય થઈ ગયો આપણે અલગ થયા એને. હકીકતમાં આપણે અલગ નથી થયા. તું મને છોડીને ચાલી ગઈ અને તે મને છોડીને પેલા ભિખારી સાથે લગ્ન કરી લીધા. શું તકલીફ હતી મારામાં, શું તકલીફ હતી મારામાં કે તે મને છોડી દીધો. અને જો મને છોડ્યા પછી શું થયું? તારા વરની કંપની આજે વેચાઈ જવાની છે અને ખરીદવાનું કોણ છે? હું તારા સુધી પહોંચવા માટે હું કંઈ પણ કરીશ, કંઈ પણ કરીશ, પણ તને હું મારી જિંદગીમાં પાછી લાવીને જ રહીશ. તને હું પાછો પામીને જ રહીશ. ગમે તેમ કરીને તારે મારી થવું જ પડશે, થવું જ પડશે દામિની, થવું જ પડશે. અરે રે દામિની, તું કામ ન કર ને, હું કરી લઉં. લાવ, તું જા, તું રૂમમાં જઈને આરામ કર. પણ શું કામ જાવ રૂમમાં? શું કામ જાવે એટલે? મારી બહુ 100 વર્ષની થાય અને 100 પુત્ર વધુ ભવો. મમ્મી શું બોલો છો? જો મને કામ કરવા દો અત્યારે. દામિની, તારે કામ નથી કરવું. તું જેટલો આરામ કરીશ ને એટલું તારા શરીર માટે બહુ સારું છે. મમ્મી પણ હજુ વાર છે ને, હજુ તો શરૂઆતના મહિના છે, એમાં કાંઈ ના થઈ જાય. હજુ તો હું કામ કરી શકું એમ છું. જોયું, મને દેવાંગે એવું કહ્યું છે કે તમે દામિનીનું ધ્યાન રાખજો ને કામ ન કરવા દેતા, અને તું છે કામ કરવું છે, અને કંઈક થયું, પગ સ્લીપ થયો અને કંઈ થયું ને તો મારું નામ આવશે. અહીંયા પાણી દેખાય છે મમ્મી? અને ક્યાંય કોઈ ઢાળ દેખાય છે કે મારો પગ સ્લીપ થઈ જાય? જોયું, આવું જ હોય છે. હું તારી કેર કરું છું અને તું જો. હું એવું નથી કહેતી, પણ તમે છે ને ખોટી હાય હોય કરી રહ્યા છો અત્યારે. ખરેખર દામિની, હું એટલી ખુશ છું ને કે એની વાત જ પૂછમાં. આ ઘરમાં વારસદાર આવશે,
પછી હું ઘોડીએ હિંચકો નાખીશ, હાલડા ગાઈશ, મારા વ્યાજને હું સુવરાવીશ, ખવડાવીશ, પીવડાવીશ ને મોટો કરીશ, પછી પરણાવીશ. ના પરણાવીશ નહીં, એ પહેલાં હું જતી રહીશ ભગવાન પાસે. હા શું કામ બોલો છો? આટલી સારી વાત છે ને એમ આવું બોલે? સારી વાત છે, પણ હવે કંઈ નક્કી થોડું હોય છે કે આ પાન ક્યારે ખરી જાય. એવું કાંઈ નથી થવાનું. ઉપાધિ ના કરો, જાઓ અને તમે બેસો, હું આ બધું છે ને પતાવી દઉં. ચલો. છો દામિની, એવું ના કરીશ ને, હું તને થોડીક તો મદદ કરી શકું ને બેટા. તો એક કામ કરો, આ લ્યો અને ફ્રીજમાં મૂકી દો, એટલી મદદ ચાલશે મને. એક કામ કરું, હું લીંબુ ઉતારીને નાખી દઉં. મારી વહુને અને એના પેટમાં જે બાળક છે ને એને કોઈની નજર ન લાગે. કોઈની નજર નહીં લાગે. તમે છે ને શાંતિથી બેસો. અને એમ પણ અત્યારે શરૂઆતના મહિના છે તો હું કામ કરી લઉં છું, પછી તો તમારે જ કામ કરવાનું છે ને. કાંઈ વાંધો નહીં, કરી લઈશ હો. હા મોહિતભાઈ, આપણી જેવી વાત થઈ હતી તમે ડન પણ કરવાના હતા. પ્લીઝ તમે અત્યારે આવું નહીં કરો ને. હા ઠીક છે. તમે કોણ અને આવી હાય રીતે- રોનક, દેવાંગ ને? હા દેવાંગ. અચ્છા, આ રોનક, તમારી સાથે વાત થઈ હતી ફોનમાં. એક્ઝેક્ટલી, હવે યાદ આવ્યું. હા હા, પણ કેમ આમ અચાનક તમે કહેતા હતા કે તમે બહાર બીજી કોઈ સિટીમાં જુઓ અને એ મારી સ્ટાઇલ છે. હું સરપ્રાઈઝ વિઝિટ લઉં છું, કારણ કે કોઈ પણ બિઝનેસને જાણવો હોય ને તો અચાનકથી જઈને જોવાનું. હું ફોન કરીને આવું તો તમે બધું તૈયાર કરીને રાખો, બધું વ્યવસ્થિત રાખો, બુક્સ બધી સારી હશે, બધું ઓફિસ ક્લીન રાખશો, એ નહીં. મને રિયાલિટી ચેક ગમે. મારે જોવું હતું કે એકચ્યુઅલમાં તમારી ઓફિસ કઈ ટાઈપની છે, તમારું વર્ક છે. નાઇસ, સારી ઓફિસ બનાવી છે અને કામ તો મેં તમારું બધું જોઈ લીધું. તમે ડોક્યુમેન્ટ્સ મોકલ્યા હતા, બાકી તમારી સાઇટ વિઝિટ પણ મેં કરી. નાઇસ. આમાં એવું છે ને કે હાલમાં સમય એટલો ખરાબ ચાલી રહ્યો છે ને મારો કે હું આ બિઝનેસને ચલાવી શકું એમ નથી. અને સામે કોમ્પિટિટર બધી કંપનીઓ પણ છે જે ક્યારેય મને આગળ નહીં આવવા દે, અને એટલા માટે તે મારે આટલો ગંભીર નિર્ણય લેવો પડ્યો. મેં જોઈ તમારી એડ, મને સર્કલમાંથી મળી કે તમારે તમારી કંપની વેચી નાખવી છે. મેં સાંભળ્યું. મને એ જ વિચાર થયો કે આટલી સારી પ્રોડક્ટ બનાવતી કંપની તમારે શું કામ વેચવી છે? કારણ કે મને તમારી કંપનીમાં રસ છે. ઠીક છે, તમારે બીજી કોઈ ડોક્યુમેન્ટેશનની કે તમારે મારો હિસાબ ચેક કરવો હોય તો ફિઝિકલી પણ તમે બધા ડોક્યુમેન્ટ્સ પણ છે. એ બધી ફોર્માલિટીઝ મારા સીએ લોકો કરશે. મને એ બધી બાબતમાં રસ નથી. મેં મોટા મોટી બધું ઉપર છેલ્લું જોઈ લીધું છે ને મને એ બાબતમાં રસ છે અને હું તમારી કંપની ખરીદીશ. શું? પાક્કું? તમે? અરે થેન્ક્સ તો કે તમારા જેવો વ્યક્તિ જે મારા ઉપર ટ્રસ્ટ કરીને આ કંપનીને ખરીદી રહ્યો છે. હું તમારા પર ટ્રસ્ટ નથી કરી રહ્યો, હું બિઝનેસ પર ટ્રસ્ટ કરી રહ્યો છું. તમારો બિઝનેસ સારો છે અને ઓબ્વિયસલી તમે જ મેનેજ કરો છો તો તમે પણ સારા જ હશો. હું તમારી કંપની ખરીદીશ, પણ તમે જે કહ્યું ને એવી રીતે તો નહીં. સર જો એના સિવાય બીજી કોઈ એવી કોઈ વસ્તુ નથી કે જેનાથી આપણે ડીલ કરી શકીએ. ડીલ છે મારી પાસે અને તમને ગમશે પણ ખરા. ડીલ છે? કઈ ડીલ? શેની ડીલ? કદાચ માર્કેટમાં તમને મારા જેવી ડીલ કોઈ નહીં આપે. ડીલ? સર કઈ ડીલ? શેની ડીલ? હું તમારી કંપની ખરીદીશ પણ તમે મારા પાર્ટનર તો રહેશો જ. હું ઇન્વેસ્ટ કરીશ તમારી લોસ મેકિંગ કંપનીમાં. મંજૂર છે? અરે સર શું કહું તમને? કોઈ Yes કહી ગાંડો દેવાનું. ગાંડો જશે જે ના પાડશે. યસ, ડન. ઇટ્સ અ ડીલ. તમારી કંપની હું ખરીદું છું અને તમે પણ મારા પાર્ટનર છો. બધું તમારે જ મેનેજ કરવાનું છે અને તમે મેનેજ કરવાના જ છો તો આજથી જ એક કામ સોંપી દઉં તમને મેનેજ કરવા માટે. હા બોલો ને સર. મારા માટે રહેવાની એક વ્યવસ્થા કરી આપો ભાઈ. આ શહેરમાં હું પહેલી વખત આવ્યો છું. મને કોઈ સારી હોટલ કે બંગલો ખબર નથી. તમારી પાસે કોઈ બંગલો કે ઘર હોય ને ભાડે તો પણ ચાલશે. 2-4 દિવસ રોકાવું છે. સર બીજે શું કામ રોકાવું છે તમારે? મારું જ ઘર છે.
મોટું ઘર છે, તમે ત્યાં શિફ્ટ થઈ શકો. સર જો તમે ત્યાં મારી સાથે રહેશો ને તો આપણે બિઝનેસ રિલેટેડ વાત પણ બધી કરી લઈશું અને તમને સરળતા રહેશે. જો આર યુ શ્યોર તમને ફાવશે ને? હા હા ફાવશે, વાંધો નથી. ડન ત્યારે ડન. હું આવું છું, પહેલા હું થોડું કામ પતાવું છું ને પછી તમને કોલ કરું. આપણે ઓકે ઓકે નો પ્રોબ્લેમ. તમારું અહીંયા કોઈ કામ હોય તો કામ પતાવી શકો, નકર અહીંયા બેસવું હોય તો અહીંયા બેસો. મારે થોડું કામ છે, હું પતાવી દઉં. ઠીક છે. સાંજે મળીએ પછી. હા વાય નોટ. ચલો જય શ્રી કૃષ્ણ. તમને મારી સાથે કામ કરવાની બહુ મજા આવશે, યાદ રાખશો તમે. શ્યોર સર. અમને આ તો પાડી છે પણ કોલ કરીને ઘરે વાત કરું છું. મમ્મી ઉચાકતા કેમ નથી? દેવાંગ, હા બોલ બેટા દેવાંગ. મમ્મી મેં સારા સમાચાર આપવા માટે જ ફોન કર્યો છે. સૌથી પહેલાં તો મને કોંગ્રેચ્યુલેશન્સ કહો. અભિનંદન. હા બેટા અભિનંદન. પણ અભિનંદન કઈ વાતના અને કયા સારા સમાચારની વાત કહું છું મમ્મી, મેં તમને સવારે વાત કરી હતી ને કે આપણે આપણી કંપનીને વેચવી પડશે અને એના માટે થઈને હું ફાઇનાન્સર ગોતી રહ્યો છું. હા તો મમ્મી આજે ફાઇનાન્સર મળી ગયો છે અને ફાઇનાન્સર તો મળ્યો છે પણ કેવો ખબર છે હા કે એ વ્યક્તિ મને એણે ખરીદેલી કંપનીમાં પાર્ટનરશિપ પણ આપશે. 50%ની પાર્ટનરશિપ તો મળશે અને ઉપરથી જે આપણે બોજાના હેઠળ જીવી રહ્યા હતા એમાંથી મુક્તિ પણ મળશે. સાચે દેવાંગ, આ તો ખૂબ સારા સમાચાર છે. સાચે જ. મેં તને કીધું હતું ને, તું ચિંતા ન કર, બધું ભગવાન પર છોડી દે. પણ તું ખોટો નાહકની ચિંતા કરતો હતો દીકરા. મમ્મી મેં તમને ફોન એટલા માટે કર્યો છે કે તમને આ ખુશીના સમાચાર આપી દઉં અને સાથે સાથે તમે રસોઈ બનાવવાના છો ને આજે? મતલબ કે દામિની પાસે નહીં બનાવડાવતા, તમને ખ્યાલ તો છે જ ને? હા દીકરા, મને બધું ખ્યાલ છે, તે મને કીધું ને બધું યાદ છે. હા તો પછી હવે આજે એક જણાની રસોઈ વધારે બનાવજો. શું છે કે એ વ્યક્તિ જે આવ્યા છે એમની પાસે રહેવાની અને બીજી કોઈ સુવિધા નથી, તો મેં જેમને કહ્યું છે કે થોડા દિવસ માટે તમે અમારા ઘરે રોકાઈ શકો. કાંઈ વાંધો નહીં દીકરા, એમાં શું થઈ ગયું? અને આમ પણ એ આપણા માટે અત્યારે ભગવાન બનીને આવ્યા છે અને આપણે એને સહારો ન આપીએ તો કોણ આપે? તું ચિંતા કર. પણ દેવા, તને એવું નથી લાગતું કે દામિની જ્યારથી તારી સાથે લગ્ન કરીને આપણા ઘરની લક્ષ્મી બની છે ત્યારથી આપણા જીવનમાં બધું સારું જ થાય છે? એ તો છે જ ને મમ્મી. દામિનીની સાથે સાથે હવે આવનારું બાળક પણ આપણા માટે સારું એવું લકી સાબિત થશે. જુઓ ને, હજી તો આવવાના સમાચાર મળ્યા છે, ત્યાં જ તે કેટલા બધા સારા સારા સમાચારો મળી રહ્યા છે. ચાલો હવે વધારે વાત નથી કરવી, પહેલા સર હમણાં આવતા જશે, મારે એમની સાથે ડિસ્કશન પણ કરવું છે. સારું દીકરા, હા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. વેલકમ. દામિની. શું થયું? સર બેસો ને, તમે બેસો. દામિની, મહેમાન આવ્યા છે, પાણી લાવજે. હા. બસ આ ઘર છે અમારું. સરસ, મસ્ત ઘર તો આવું જોવું જોઈએ. મજા. હા, આમ પણ નાનો પરિવાર, સુખી પરિવાર. મીટ માય વાઇફ દામિની. જય શ્રી કૃષ્ણ. સર છે આ આપણી ઓફિસ, એમણે હેન્ડઓવર કરી છે હમણાં. જય શ્રી કૃષ્ણ. પ્રેગ્નન્ટ છે. આજે જ ખુશ સમાચાર મળ્યા મને. હા પણ બધું બહુ સારી રીતે સંભાળી લે છે આ ઘરને, ઘરના લોકોને. દેવાંગ. હે દામિની, હે શું થયું? ચલ શાંતિથી. હા હું છું. હા
હું ઉપર જ આવતો હતો. ઉપર કેમ સર? તમારે વોશરૂમ કે એવું કંઈ જવું હોય તો અહીંયા છે. અરે ના ના, તમારી વાઈફને ચેક કરવા માટે. છેક એટલે જુઓ, આપણે બરાબર વાતચીત નથી થઈ એટલે તમને કદાચ ખ્યાલ નથી. અત્યારે ભલે હું બિઝનેસમેન છું પણ હું ડૉક્ટરનું ભણ્યો છું અને બાય ચાન્સ હું ગાયનેક જ છું. અરે સર, તમે ગાયનેક જ છો? અરે તો ઉપરથી બીજી ચિંતા પણ દૂર થઈ મારી. હવે અમારે લોકોએ જવાનું જ હતું કે કોઈ સારા ડૉક્ટરની પાસે જઈએ, એના રિપોર્ટ્સ કરાવીએ અને સોનોગ્રાફી કરાવીએ. પણ હવે તો તમે તે ડૉક્ટર સ્વરૂપે કરે છો તો મારે ટેન્શન લેવાની કોઈ જરૂર નથી. ટેન્શન શું? દેવાંગ, મારા મમ્મી. જય શ્રી કૃષ્ણ. મમ્મી, આ પેલા સર જેના વિશે મેં વાત કરી હતી ફોનમાં, ઘરે આવવાના છે. બરાબર. એટલે તું જે વાત કરતો હતો એ હા ભાઈ છે. હા, જી. એમણે તે આપણી કંપનીને ખરીદવાનો પ્રસ્તાવ મૂક્યો છે અને મને પણ પાર્ટનરશિપ આપશે. બેટા, તું તો અમારા માટે ભગવાન બનીને આવ્યો છે આ સમયે. મારો દીકરો કેટલી ચિંતા કરતો હતો અને એ જ સમયે અરે એમાં ચિંતા શું કરવાની? તમારા દીકરાએ આટલી મહેનતથી કંપની ઊભી કરી છે તો એને અમે ડૂબવા નહીં દઈએ. હવે તમે એ ચિંતા છોડી દો. પણ દેવાંગ તમારા બહુ વખાણ કરતો હતો, કહેતો હતો કે તમે શીરો બહુ સરસ બનાવો છો, તો એ ખાવો પડશે. કાંઈ વાંધો નહીં, હું બનાવી દઈશ શીરો. અને મમ્મી, બીજી પણ એક વાત કરવાની હતી. તમને ખબર છે, હા સાહેબ છે ને એ માત્ર બિઝનેસમેન નથી, ગાયનેક પણ છે. મતલબ કે દામિનીની ટ્રીટમેન્ટ કરાવવા માટે હવે આપણે ક્યાંય બહાર દૂર કશે જવાની જરૂર નથી. આપણા ઘરમાં ડૉક્ટર સાહેબ છે હવે. તો સારું ને. અમુક વસ્તુ મને ખબર ન પડે કે કેવી રીતે દામિનીને સાચવવી, તો એ પણ માહિતી આપશે સાહેબ. તમે હવે બેફિકર થઈ જાઓ. હવે તમારા જીવનની બધી ઉપાધિઓ મારી. ન તમારે ઓફિસની ચિંતા કરવાની છે કે ન ઘરની. હું આવી ગયો છું ને. ભગવાન બેટા તને 100 વર્ષ ન કરે. અને મમ્મી, જલ્દીથી રસોઈ થઈ ગઈ હોય તો પાણા ભરો, આપણે જમી લઈએ સાથે. સારો દીકરા. અને આપણે એક વખત તમારા વાઈફ શું નામ? દામિની. દામિની. એને જરાક જોઈ લઈએ, એની તબિયત કેવી છે ચેક કરી લઈએ. વાય નોટ. ચાલો ને, તો તમારા સિવાય બીજા કોઈને મારે બોલાવવા. ચલો ચલો. હા. એક મિનિટ, ફોન આવ્યો. તમે જાઓ ને, ચેકઅપ કરો, ત્યાં હું આવું છું. જી. હાલો. હા, હું બરાબર ચેક કરી લઉં. પપ્પા, એક પ્રોબ્લેમ થઈ ગઈ છે. બોલ બેટા, શું થયું? રોનક ઘર સુધી આવી ગયો છે. શું શું વાત કરે છે? હા પપ્પા, અને એ દેવાંગને ઓળખે છે, દેવાંગની સાથે એ આવ્યા, કંઈક બિઝનેસ પાર્ટનર છે એવી કંઈક વાત કરતા હતા. પપ્પા, મને બહુ ડર લાગે છે. હવે શું થશે? બેટા, તું જરાય ચિંતા નહીં કર. અને મને તો પહેલેથી જ એ માણસ હરામી લાગતો હતો, એટલે જ મેં તારા એની જોડે લગ્ન નથી કરાવ્યા. તું ચિંતા નહીં કર, હું કંઈક કરું છું. પપ્પા, એ વાત કરી દેશે તો? એને અત્યારે કોઈને નથી કહ્યું પણ કહી દેશે અને દેવાંગને ખબર પડી ગઈ તો હું શું કરીશ પપ્પા? તો દીકરા, ચિંતા જરા પણ નહીં કર. હું છે ને તારા ઘરે પહોંચું છું. હલો. જય શ્રી કૃષ્ણ પપ્પા. રોનક. હા, અવાજ નથી ભૂલ્યા લાગતા. મારો અવાજ ઓળખી ગયા એમ ને? કેમ છો? તું તારી ઓકાત પર આવી ગયો કેમ? ઓકાત પર? ઓકાત તો તમે બતાવી હતી, મારી દામિનીને મારાથી દૂર કરીને. હું તો મારો પ્રેમ બતાવીશ એને પાછી પામીને. હવે હું પાછો આવી ગયો છું પપ્પા. હવે તમે મને છે ને એનાથી દૂર નહીં કરી શકો. તમારે કરવું એ કરજો. હા, જય શ્રી કૃષ્ણ. રોનક. રોનક, આ શું હરકત છે? તમે શું લેવાને અહીં આવ્યા છો? આટલા સમય પછી મળ્યો છું. કેમ છો તો પૂછ. રોનક, પ્લીઝ તમે જાઓ અહીંયાથી. દેવાંગ જોઈ જશે તો શું કહેશે? તમે જાઓ ને અહીંયાથી. અરે પણ ભલે ને જોઈ જાય. આપણે પ્રેમ કરતા હતા ને. જે પ્રેમ કરતા હોય એ કોઈનાથી ડરે નહીં. રોનક, આપણે પ્રેમ કરતા હતા, હવે એવું કંઈ નથી. સમજવાની કોશિશ કર. મજાક થોડી ચાલે છે.
તને મન થાય ત્યારે પ્રેમ કરવાનો, તને મન થાય ત્યારે છોડી દેવાનો. અને પ્રેમ તો બંનેએ કર્યો હતો ને, તો જ્યારે છૂટા પડવું હોય તો મારી પણ મરજી હોવી જોઈએ ને. મારી મરજી નથી, તું મારી મરજી વિરુદ્ધ મને છોડીને ગઈ હતી. અને હું તો તારા સિવાય કોઈને પ્રેમ કરી નથી શકતો, તો હવે તારે પણ મને પ્રેમ કરવો પડશે. કરીશ ને મને પ્રેમ? રોનક જો આ તમે બરાબર નથી કરી રહ્યા. મારા લગ્ન થઈ ગયા છે. હવે હવે પ્લીઝ એ બધું અને તે મારી સાથે જે કર્યું એ બરાબર હતું? મને રડતો છોડીને, એકલો છોડીને આવી ગઈ. તારા વિના હું કેટલો એકલો પડી ગયો તો તને શું ખબર? મેં કેટલી રાતો રડીને માથા પછાડીને વિતાવી છે. તને શું ખબર? શું કામ આવું કર્યું તે મારી સાથે? રોનક હું હાથ જોડું છું. શું કામ આવું કર્યું તે મારી સાથે? શું કામ આવું કર્યું? શું કામ? રોનક શું કામ? મારા લગ્ન જીવનમાં આગળ વધી એક ગઈ છું. જેન્યુઇન કારણ આપી દે, હું છોડીને ચાલ્યો જઈશ. મારા પપ્પા ન માન્યા ને એટલે મારા પપ્પાએ કહ્યું તો મેં અહીંયા લગ્ન કરી લીધા, પણ મહેરબાની કરીને હવે મારો પીછો છોડી દે. પપ્પાને પૂછીને પ્રેમ કર્યો તો? પપ્પાને પૂછ્યું તું પ્રેમ કરતા પહેલા? નહીં ને? તો પપ્પાએ કીધું એટલે છોડી દેવાનું. પણ કઈ વાંધો નહીં, હવે પપ્પાને કહી દેજે કે, એ તો તે કહી દીધું, સોરી. હવે પપ્પાને એ કહી દેજે કે રોનક હવે ક્યાંય નહીં જાય. થોડુંક ધીમે બોલો ને પ્લીઝ. શું કામ હેરાન કરો છો? દેવાંગ આવી જશે એને ખબર પડી જશે ને તો શું વિચ છે એમના પર? પ્લીઝ તમે જે જાઓ. કાલે થવાનું છે એ આજે થઈ જશે. તું કાલે મારી થવાની હોઈશ તો આજે થઈ જશે. હું તમારી નહીં થઈ શકું. મારા લગ્ન થઈ જશે. લગ્ન થઈ જશે. રોનક થઈ જશે. બધું જ થઈ જશે. રોનક નહીં. દેવાંગને વાત કરી દેશે તો રોનક નહીં. શું બોલી તું? રોનક? હા તમારા ફ્રેન્ડ સાથે કંઈક બહાર જવાના છો તમે એવું કહેતી હતી. મારા ફ્રેન્ડનું નામ છોડ. હું તને એ કહેવા આવ્યો હતો કે આજે ઓફિસમાં એક જરૂરી મીટિંગ છે અને શેની મીટિંગ છે? કોની સાથે છે? મારે હું જે રીતે આપણા સર આવ્યા છે ઘરે, એમની સાથે વર્ક કરું છું એ પ્રમાણે મીટિંગ છે એમને ગોઠવેલી. અને એની સાંજે સાથે મીટિંગ નહીં, મીટિંગ એમની સાથે નથી, મીટિંગ તો મારે લેવાની છે કોઈ ક્લાયન્ટ સાથે. સાંજે લેટ થશે કહેવા આવ્યો હતો, પણ વહેલા પૂરી થઈ જાય એમ નથી મીટિંગ ઓફિસ ટાઈમમાં? વહેલા પૂરી થઈ જાત, પણ જે ક્લાયન્ટ આવી રહ્યા છે એ થોડા દૂરથી આવી રહ્યા છે અને સાંજે એમની ટ્રેન પણ લેટ છે. એટલે હવે જો મીટિંગ વહેલા પૂરી થશે તો વહેલા આવી જઈશ, પણ 99% એવા ચાન્સીસ છે કે લેટ જ થશે. દેવાંગ, આ તમારા પાર્ટનર જે તમારા સર છે એ ક્યારે જશે આપણા ઘરમાંથી? એનું કંઈ કહી ના શકાય. કહી ના શકાય એટલે અહીંયા જ રહેશે કે શું? અરે હવે જતું રહેવું જોઈએ ને. હું એમને સામેથી તો કેવી રીતે કહી શકું કે તમે અહીંયાથી જતા રહો? હવે જ્યાં સુધી એમને કોઈ બીજું મકાન કે રહેવાની જગ્યા નથી મળતી ત્યાં સુધી તો એ ના જ જઈ શકે ને. અને આપણે કંઈ પણ ના શકીએ, મહેમાન છે આપણા. શું કામ ના કહી શકીએ? જો આપણી સિવાય આપણા ઘરમાં કોઈ રહે ને તો મને ના ગમે. કેમ દામિની, શું થયું છે? તું ખાલી બધી ટેન્શનમાં કેમ છે? ટેન્શનમાં કંઈ ટેન્શન જેવું છે તો પૂછું. ના દેવાંગ, કોઈ ટેન્શન નથી. આ તો એમ જ કહેતી હતી. આર યુ શ્યોર? લાગતું નથી. તારો ચહેરો, તારી આંખો, અને તું તો જાણે છે ને કે તારા મૂડને હું બહુ સારી રીતે સમજી લઉં છું. હું સાચું જ કહું છું. અને તમે જાઓ, તમારે મીટિંગમાં જવાનું છે ને. ચાલ બાય, ટેક કેર. બાય. કે ભૂલી ગઈ તું? કહીશ નહીં આજે? શું?
લવ યુ. શું તું પણ હવે તો યાદ રહેવું જોઈએ ને, આપણું બાળક આવી રહ્યું છે. લવ યુ. ચાલ. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બેટા. ઓફિસે જઉં છું, સાંજે લેટ થશે આવવામાં. ઓફિસે ન જાય તો ન ચાલે. મમ્મી જવું તો પડે ને. આમ પણ હવે તો મારી પોતાની ઓફિસ પણ નથી, બીજાની ઓફિસમાં કામ કરી રહ્યો છું, એમ જ કહી શકાય. ઓફિસે પછી જજે, પણ મારે એક કામ છે એ પહેલાં કરી લે ને પછી. પણ દેવાંગ, હા આ રોનક તારી સાથે નથી આવતો? આવે છે ને, પણ એ થોડા લેટ આવે છે. ઓફિસમાં બધું કામ હું સંભાળી લઉં છું, એટલે હવે એમને કોઈ જરૂરિયાત રહેતી નથી આપવાની. ઠીક છે, પણ હું શું કહું છું કે તને યાદ છે ગઈકાલની વાત? નહીં યાદ હોય, મને બધી જ ખબર છે. તું કામમાં હંમેશા ધ્યાન આપે છે અને ઘરમાં તો કાંઈ કોઈની પડી જ નથી ને પાછી. મમ્મી કઈ વાત, શેની વાત કરો છો? ગઈકાલે દામિનીએ પાણીપુરીની વાત કરી હતી, યાદ છે? હા હા યાદ છે. અને સાંજે મોડું થઈ ગયું હતું એટલા માટે પાણીપુરી ન હોઈ શકે. તો પછી આજનું શું છે ભાઈ? જા અત્યારે ઓફિસે ન જા, પેલા પાણીપુરી લઈને આવ. મમ્મી લઈને શું કામ આપી? એક કામ કરો તો હું અત્યારે દામિનીને લઈને જાઉં છું, અમે સાથે બહાર જઈએ, પાણીપુરી ખાઈને પછી એને અહીંયા મોકલી દઈશ. આમ પણ એને થોડું ઘણું વાતાવરણ પણ ચેન્જ થશે અને બહાર આટો પણ મરાઈ જશે. કેટલો બધો સમજદાર થઈ ગયો છે, અને એ સમજદારી ક્યારે આવે કે હું તને વાત યાદ કરાવું ત્યારે. સોરી, માણસથી ભૂલ થાય. ચાલો હવે હું જલ્દીથી એને બહાર લઈને જાઉં, પછી જલ્દીથી ઓફિસે પહોંચું. ઠીક છે બેટા. થેન્ક યુ યાદ કરાવવા માટે. ઓકે જા. શું કરું આ રોનકને ઘરની બહાર કેમ કાઢવો એ નથી સમજાતું. દેવાંગને પણ વાત કરી શકું એમ નથી. માતાજી શું કામ આવું કરો છો? હું નીચે જાઉં છું. તું બોલે કે ન બોલે, તે સાબિત કરી દીધું કે તું હજી પણ મને પ્રેમ કરે છે. પૂછ કેમ? નથી કરતી હું તને પ્રેમ. કરે તો છે, તું કબૂલ નથી કરી શકતી. આજો મેં બ્લેક પહેર્યું તો તે પણ બ્લેક પહેર્યું. તને યાદ છે ભૂતકાળમાં પણ આપણે મેચિંગ જ ખરીદી કરતા. જે કલરનો તારા માટે ડ્રેસ લેતા ને એ જ કલરનો મારો શર્ટ કે ટી શર્ટ લેતા હતા. યાદ છે ને? આપણે હંમેશા બહાર જતા ને તો કપડાં મેચિંગ જ પહેરીને જતા હતા. અને આજે પણ જો, આજે પણ આપણા કલર મળે છે, એટલે એનો મતલબ કે આજે પણ આપણા દિલ ક્યાંક ને ક્યાંક મળેલા છે. બિલકુલ નથી મળેલા. રોનક એ ભૂતકાળ હતો અને ભૂતકાળને ભૂલી જાઓ. હું જીવનમાં આગળ વધી ગઈ છું, તમે પણ આગળ વધી જાઓ. મહેરબાની કરીને મને મારી જિંદગી જીવવા દો. દામિની યાર, તું સમજવાની કોશિશ તો કર. તને દેખાતું નથી, સમજાતું નથી. તારા માટે થઈને મેં કેટલું 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 કર્યું. હા, તને શોધવા માટે મેં કેટલી મહેનત કરી, કારણ કે તારા પપ્પાએ તને એવી રીતે પરણાવી કે કોઈને જાણ પણ ન થઈ કે તું ક્યાં છો. મેં તારી બધી ફ્રેન્ડને પૂછ્યું પણ કોઈને ખબર નહોતી. પછી બાય ચાન્સ એક વખત તારી એક ફ્રેન્ડે વાતમાં તારું એડ્રેસ આપી દીધું. તપાસ કરી તો દેવાંગ વિશે જાણવા મળ્યું. વધારે તપાસ કરી તો એની કંપની વિશે પણ જાણવા મળ્યું. તું સમજે છે ને, આ બધું કુદરતનો ખેલ હતો. ગાંડો થઈ ગયો છે તું. આ તારું પાગલપન છે. હું તને પ્રેમ નથી કરતી, હું મારા દેવાંગને પ્રેમ કરું છું. તું મહેરબાની કરીને અહીંયાથી જતો રહે. હું તારી નહીં થઈ શકું. મને ખબર છે, મને ખબર છે તું ખોટું બોલે છે. ખોટું બોલે છે ને તું. આજે પણ તારા પપ્પા માટે થઈને તું મને અવોઇડ કરે છે ને, પણ હવે સમય ફરી ગયો છે. હવે એ સમજી જશે. એમને પણ ખબર પડી ગઈ કે એમનો નિર્ણય ખોટો હતો. આવા ફેલિયર સાથે તારા લગ્ન કરાવીને એમણે તારી જિંદગી જ બગાડી છે. આજે જો એની કંપની
સેલ થવા જઈ રહી છે ને ખરીદશે કોણ? હું. સમજે છે? તો તારા માટે કોણ સારી ચોઈસ હોત? મારી સાથે તારું ફ્યુચર છે, હવે એની સાથે તારું શું ફ્યુચર છે? છોડી દે ને અને મારી સાથે ભાગી ચાલ. બિલકુલ નહીં. અત્યારે તો તને જોઈને લાગે છે કે મારા પપ્પાએ જે નિર્ણય લીધો ને એ એકદમ સાચો હતો. જો દામિની, તે છે ને હજી સુધી મારો પ્રેમ જ જોયો છે, મારો ગુસ્સો અને મારો નફરત તે જોયા નથી. અને હું પ્રાર્થના કરું છું કે તારે જોવા પણ ન પડે. તું મને મજબૂર ન કર. રોનક, હું મેં મારા બહુ સમયથી તારા પ્રત્યેની નફરત છે ને દબાવીને રાખી છે. હું આજે પણ એક્સેપ્ટ નથી કરી શક્યો કે કોઈ મને રિજેક્ટ કરી શકે. તો શું કરું? તું જ કે ને. હું મારા જીવનમાં આગળ વધી ગઈ છું. હું પ્રેગ્નેન્ટ છું, માં બનવાની છું. અચ્છા, અરે આ પ્રોબ્લેમ છે એમ ને? આના લીધે તું મને ના પાડે છે ને? તારો પ્રોબ્લેમ હું સોલ્વ કરી આપું. મારો એક ફ્રેન્ડ છે, હું ગાયનેકનું ભણ્યો જ છું ને, એ પણ ગાયનેક છે, તો અબોર્શન કરાવી નાખશું. રોનક, લે, એમાં શું છે? એમ પણ મહેરબાની કરીને હવે બંધ થઈ જશે. અને શું મળશે તને આવું બધું કરીને? મને ખબર છે તું એ જ ઈરાદાથી આવ્યો છે ને કે મને ક્યાંય શાંતિથી ન જીવવા દે. અરે દામિની, કેવી વાત કરે છે? શાંતિથી ન જીવવા દે? અરે તારા જીવનમાં તારો પ્રેમ પાછો આવ્યો છે. તું આટલી જલ્દી મને કેવી રીતે ભૂલી શકે? તું પ્રેમ કરતી હતી ને, કે મારી સાથે મજાક કરતી હતી? ના ના, કહી દે ને આજે તારો પ્રેમ ખોટો હતો ને? હા, મને એવું લાગે છે કે તે કોઈ દિવસ મારી સાથે પ્રેમ જ નહોતો કર્યો. તો પછી એ વાયદાઓ, સાથે જીવવા મરવાના વચનો, એ દેવાંગ, તમે જેવું જો એવું કંઈ નથી. દેવાંગ, જો એ તો ખાલી મારી સાથે વાત કરવા આવ્યા હતા. સાંભળ્યું છે મેં બધું. શું હતું? અરે હા, છોડો ને. મારી સાથે જે થયું શું હતું? દેવાંગ, હું તમને સમજાવું ને. મજાક લાગે છે દામિની? હા, લગ્ન કર્યા હતા મારી સાથે, અને એની સાથે કઈ નથી. દેવાંગ, મારી વાતનો વિશ્વાસ કરો. તમને હું સમજાવું. જો બાકી રહ્યું છે હવે વિશ્વાસ કરવા માટે. વિશ્વાસ કર્યો હતો, આજે તોડી પણ નાખ્યો. દેવાંગ નહીં, દેવાંગ મારી વાત તો સાંભળો. દેવાંગ, જય શ્રી કૃષ્ણ ભાઈ. હા, બેસો બેસો. દામિની કંઈક કામ કરતી હશે અને તમે આમ અચાનક વળી? હા, મારે જરાક દામિનીનું કામ હતું, જરા બોલાવશો ને? કઈ વાંધો નહીં, બોલાવું છું. બેટા દામિની, દામિની. ચાલ, શું હતું આ બધું? દેવાંગ, આ બધું શું છે? અને આવી રીતના દામિની શું કામ લઈ આવ્યો હાથ પકડીને? દામિની ઉપર જે વાત થઈ એનો ખુલાસો કર અત્યારે બધાની વચ્ચે. દેવાંગ, હું તમને સમજાવું છું ને. તમે જે જોયું એ હકીકત નથી. સમજવાનો અને સમજાવવાનો સમય જતો અરે રહ્યો. અરે, જય શ્રી કૃષ્ણ પપ્પાજી. તમે બધા દામિની કીધું ને પપ્પા આવવાના છે. દેવાંગ, આ પપ્પાજી કે રોનક અમારા વેવાય છે ને, તું એને પપ્પા જે કહે છે? અમને તમે અંધારામાં રાખ્યા છે? કઈ વાત જ નથી કરી. અંધારામાં? અરે તમને લોકોને આ લોકોએ ઉલ્લુ બનાવ્યા છે. દામિની દેવાંગને નહીં, મને પ્રેમ કરે છે. બસ સમજી લો. રોનક, દામિની, શું છે આ બધું? હવે તો કે તું મને બધી વાત અહીંયા આજ કરશે કે શું? અરે આ બધું ઘરમાં શું ચાલી રહ્યું છે ને? દેવાંગ તો આવી રીતે વર્તન કેમ કરે છે? કારણ કે આ વ્યક્તિ દામિનીનો પ્રેમી છે આપણા ઘરમાં. એટલા માટે તે ખુશીને આવ્યો છે કે દામિની સાથે એની બધી જૂની વાતોને યાદ કરીને એની સાથે પ્રેમ પ્રકરણ રચાવી શકે. દેવાંગ, વેવાય, આ બધું શું કરી રહ્યો છે મારો દીકરો? આ દામિનીનો પ્રેમી છે જૂનો. દામિની જ બોલશે હવે. પોલીસ કે પછી
દેવાંગ, તમે સમજવાની કોશિશ કરો. મારે તો તમને આ વાતની જાણ કરવી જ હતી, પણ પપ્પાએ જ મને ના પાડી હતી કે આ વાત હું તમને લોકોને ન કરું. હા, એ વાત હકીકત છે કે મેં જ એને ના પાડી. તમે જાણતા હતા કે તમારી દીકરીનું આ વ્યક્તિની સાથે આવો સંબંધ છે, તો પછી એક મિનિટ, સંબંધ છે નહીં હતો. દામિની જ્યારે કોલેજમાં હતી ત્યારે બંને એકબીજાના પ્રેમમાં હતા, પણ મને એ વાતની પણ જાણ હતી કે આ વ્યક્તિ આને લાયક છે, એટલે મેં લગ્નની ના પાડી હતી. ત્યાર પછી આનો કે એમનો કોઈ દિવસ કોઈ પણ જાતનો સંબંધ નહોતો. મને ખબર નથી કે અચાનક એની જિંદગીમાં આ કેવી રીતે પાછો આવ્યો. હું કહું છું, જ્યારે પપ્પાએ ના પાડીને ત્યારનો એ બદલો લેવા માંગતો હતો કે મેં એની સાથે લગ્ન કેમ ન કર્યા. એને ઘણી બધી ઇન્ક્વાયરીઓ કરાવી, જાણકારીઓ લેવાની કોશિશ કરી. મારી ફ્રેન્ડ થ્રુ એને ખબર પડી કે પપ્પાએ તમારી સાથે લગ્ન કરાવ્યા છે. હવે તને સમજાવું કે મેં તારી જોડે લગ્ન કરતા આને કેમ રોક્યો? અને તમારી કંપનીમાં પણ એને કોઈ રસ નહોતો. એ મારા જ લીધે તમારી સાથે પાર્ટનરશિપ અને કંપની લેવા માંગતો હતો. સાચું ને? બોલી લીધું બધાએ. ગમે તેમ કરીને વાતોને ફેરવીને છેલ્લે મને જ વિલન બનાવો છો. આટલા વર્ષો પછી હું પાછો આવ્યો એ તને દેખાય છે? તારા માટે મેં આટલી બધી તપાસ કરી તને દેખાય છે? બદલો લેવા માટે? છી! તારો પ્રેમ પાછો મેળવવા માટે આટલા રૂપિયા હું ખર્ચું છું. આની કંપની લોસ કરતી કંપની, તારી કંપનીમાંથી હું 1 રૂપિયો પણ કમાઈ શકું એમ નથી, છતાં હું લેવા તૈયાર થયો. શું કામ? તને મેળવવા માટે. તારા માટે હું ખુદ વેચાઈ જવા તૈયાર છું, અને તને મારા પ્રેમની કદર નથી. આના કરતાં વધારે પ્રેમ કરતો તમને કયો છોકરો મળે દામિની માટે? હજી કઈ સાબિતી આપું કે હું કેટલો પ્રેમ કરું છું દામિનીને? મેં પણ તને કહ્યું હતું ને કે હવે હું તને પ્રેમ નથી કરતી. હું મારા લગ્ન જીવનમાં આગળ વધી ગઈ છું. ખોટું બોલે છે તું. હા, બધાથી ડરીને ખોટું બોલે છે દામિની. હજી તું મને પ્રેમ કરે છે, અને નહીં કરતી હોય તો પણ તારે કરવો પડશે. કરવો જ પડશે, નહીતર કરવો પડશે મતલબ કહેવા શું માંગે છે? મેમ તોય પત્ની છે મારી. બધાને પતાવી નાખીશ, પણ છેલ્લે દામિનીને હું લઈને જઈશ. યાદ રાખજે, મારી જ રહેશે, મારી જ. તું જેટલો ઊંડો છે ને એના કરતાં 4 ગણો હું ઊંડો છું, સમજો ને? ચાલ નીકળ. જાઉં છું, અત્યારે તો હું જાઉં છું, પણ હું પાછો જરૂરથી આવીશ. દામિની, તારા માટે હું પાછો જરૂર આવીશ, અને આ વખતે આવીશ ને એટલે તને લઈને જ જઈશ. ચાલ નીકળ હવે. દેવાંગ, મારી વાતનો વિશ્વાસ કરો. સાચે જ મારે રોનક સાથે કોઈ સંબંધ નથી. એ મારો ભૂતકાળ હતો, પણ તમે જોયું ને, હું કોઈની સાથે વાત નથી કરતી. મેં ક્યારે એની સાથે વાત કરવાની કોશિશ કરી? હું કોઈની સાથે વાત નથી કરતી ને. હું તને મારું સર્વસ્વ માનતો હતો. મેં તારાથી કોઈ વાત છુપાવીને નથી રાખી. જે થયું તે પણ એક વાતનું દુઃખ હંમેશા રહેશે કે તે મારાથી કોઈ વાત છુપાવીને રાખી, અને એ વાત આટલી મોટી હતી. પપ્પા, સમજાવો ને કે મારે તો કોઈ જ દેવી હતી, તમે ના પાડી હતી. દેવાંગ, તારી નજર સામે તે જોયું ને આ કેટલો સાયકોપેથ છે. એટલે જ મેં આને ના પાડી હતી એની જોડે લગ્ન કરવાની. હા, અને ત્યાર પછી મેં તને વાત કહેવાની ના પાડી હતી એ મેં, કારણ કે એને પણ જીવનમાં આગળ વધવાનો હક છે. તું ભૂતકાળને
યાદ કરીને વર્તમાનને શું કામ બગાડવું? માનું છું કે મારી ભૂલ છે, તમને લોકોને મેં અંધારામાં રાખ્યા છે, પણ એ માત્ર ને માત્ર તમારા બંને માટે જ હતું. તમારા બંનેની ભલાઈ માટે જ હતું. બેટા દેવાંગ, જે થઈ ગયું એને વાગોળીને કંઈ મતલબ નથી. હવે બધી વાત ચોખ્ખી ચટ થઈ ગઈ છે અને વિવાએ બધી વાત કરી જ દીધી છે, તો પછી આવું આપણે શું કામ કરીએ? દામિનીને શું કામ દુઃખી કરીએ? ઠીક છે, આ બધી વાતોને ભૂલીને એક નવી શરૂઆત કરીશું, હમ. પણ એક જ શરતે. બેટા આ વ્યક્તિ આના વિરુદ્ધ આપણે કેસ કરીશું અને બીજી વાર ક્યારે સામો પણ ના મળે ને એવું તો એને કરી જ દઈશું. એને તમે ચિંતા નહીં કરો, એને હું સંભાળી લઈશ. અને વન્સ અગેન આઈ એમ રિયલી સોરી. વડીલ જો આવી રીતે હાથ ના જોડો, હું તમારી સાથે છું.